Good evening. Praise the Lord. Hallelujah. પ્રભુનો પુષ્કળ આભાર. હા, રાજાઓના રાજા અને પ્રભુનો પુષ્કળ આભાર. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ કે આજે આપણને આ સુંદર સમય મળ્યો છે, પ્રાપ્ત થયો છે. હાલેલુયા. દિવસ આખો જાણે પસાર થઈ ગયો છે. દિવસના ઘણા અધૂરા કામો હવે પૂરા થઈ ગયા છે અથવા પૂરા થવાની તૈયારીમાં છે. કંઈ પણ નહીં થયું તોય ગભરાશો નહીં, કેમ કે હજુ દિવસ પૂરો થયો નથી. અને પ્રભુ તો બહુ સુંદર કહે છે, દાડાને સારું તે દાડાનું દુઃખ બસ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કે છે આવતીકાલને માટે ચિંતા ના કરો, છુમરો. ઘણી વાર સહજ આવે ને એટલે બીજા દિવસની ચિંતાઓ શરૂ થઈ જાય. હજુ તો રાત્રિ પડી છે, સાંજ પૂરી થઈ નથી અને આવતીકાલ સવારની ચિંતામાં ડિપ્રેશનમાં આવી જાય. ઘણાને અકસ્માત થઈ જાય, ઘણાને લકવા થઈ જાય, ઘણાને હૃદયરોગનો હુમલો થઈ જાય. શા માટે પણ એવી વિચારધારા આપણે જાતે ઓળી લેવી, પ્રેરી લેવી કે જે નથી બન્યું એ પ્રમાણે વિચારીને માનીને શા માટે આપણે આપણા પ્રભુની શાંતિ ખોઈ બેસીએ? ઘણી વાર એવા પ્રસંગો આવે છે મારા જીવનમાં. હમણાં છેલ્લા સમયથી એવા ભયંકર પ્રસંગો આવ્યા, એવા મોટા મોટા નિર્ણયો લેવા પડ્યા. અને ચોક્કસ એવી એક વ્યક્તિને ઓળખું છું કે જેમના પતિ ટૂંક સમયમાં રિટાયર્ડ થવાના હતા. તેમનો દીકરો સ્ટેબલ ન હતો, તેમના પપ્પાના પગાર પર તેનું ઘર ચાલતું હતું, ઘરમાં કોઈ બીજી આવક ન હતી. એક સુંદર બીજી તેમની દીકરી હતી એ દીકરાની. અને ઘણી ચિંતાઓ કરતા કરતા તેમને મગજનો સ્ટ્રોક આવ્યો, મગજની નસ ફાટી ગઈ. પરાળે જાણે પ્રભુ પાસે હોવા છતાં પણ ઘણી વખત આપણે પ્રભુથી દૂર થઈ જઈએ છીએ. આપણા વિચારો, આપણી ચિંતા એ આપણને આપણા પ્રભુથી દૂર કરી દે છે. આપણે જ્યારે કન્ટિન્યુઅસ એનું મનન કર્યા કરે છે, બાઇબલ વાંચવાનું જે મનન કરવાની જગ્યાએ આપણી ચિંતાનું આપણે મનન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ. અને ત્યારે શૈતાન એ ખુલ્લા દરવાજા જોઈને અંદર ઘૂસી જાય છે. કારણ કે જ્યારે આપણે ચિંતાને મનન કરીએ છીએ ત્યારે એના માટે આપણે દરવાજા, બારી, બારણા બધું ખોલી દઈએ છીએ. આપણે મનુષ્ય છે, લાગણીશીલ માણસો છે, માનવીઓ છે કે માનવ છે, હ્યુમન્સ છે. આપણામાં પ્રભુએ બધી પ્રકારની લાગણીઓ આપી છે, પણ અમુક લાગણીઓને આપણે આપણા પર હાવી થવા ન દઈએ. અમુક લાગણીઓને આપણા પર હાવી થવા ન દઈએ. એટલા માટે કે તમે કે હું પ્રભુથી દૂર જઈએ અને ઘણી બધી બાબતોને નોતરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર આવી પરિસ્થિતિમાં પણ, બીમારીઓમાં પણ, પતિ બીમાર હોય, ભાઈ બીમાર હોય, પત્ની બીમાર હોય, તો આપણે લોકોને પ્રાર્થના માટે કહીએ છીએ. નહીં, સારી વાત છે, એમાં જરાય ખોટું નથી, પણ આપણે પોતે પ્રાર્થના કરતા નથી. માફ કરજો કહેવાના માટે. જાણે
દરિયા આગળ બેસી અથવા સ્વિમિંગ પુલ આગળ બેસીને ડોલે ડોલે પાણી આપણે જાણે ખેંચીએ છીએ. આપણે ઉતરતા નથી અંદર. ઉતરવાની જરૂર આપણે છે પ્રાર્થનાની અંદર. આપણી પ્રાર્થના એ પ્રભુની આગળ વિશ્વાસ પ્રમાણે બનશે અને ત્યારે સર્વની પ્રાર્થના આપણા વિશ્વાસ પ્રમાણે પ્રભુની આગળ માન્ય થશે. ચોક્કસ આ કાઉન્સેલિંગના શબ્દો છે. કદાચ એવું તમને એવું વાંચવા નહીં મળે, પણ હું તમને જે કહેવા માંગુ છું કે આપણો ભાર પ્રભુને આપવાનો, જેમ આપણો માસનું વચન છે. આપણી ચિંતા તેના પર નાખો, પણ આપણે લોકો પર નાખે છે. ભાઈ મારા માટે પ્રાર્થના કરજો, સેવક મારા માટે પ્રાર્થના કરજો, મારા પતિ માટે પ્રાર્થના કરજો, મારી પત્ની માટે પ્રાર્થના કરજો. પણ વોટ ડુ યુ ડુઈંગ? તમે શું કરો છો? પછી બ્લેમ પણ કરીએ, મારા માટે કોઈ પ્રાર્થના જ નહીં કરતું, મારા ત્યાં તમે પ્રાર્થના માટે આવતા નથી. પણ શા માટે? તમારી પાસે જે સોર્સ છે એનો તમે ઉપયોગ કેમ નહીં કરતા? પ્રભુ યોગ્ય સમયે દરેક બાબતો પૂરી પાડનાર ઈશ્વર છે. 38 વર્ષના બીમારની પાસે પ્રભુ ગયા અને જન્મથી લંગડાએ માણસ સુંદર નામના દરવાજા પાસે બેસનાર વ્યક્તિ પાસે પિત્તર અને યોહાન ગયા. આપણે જાણતા નથી કેટલા વખત પછી પિત્તર અને યોહાન પ્રભુના ગયા, પછી પ્રભુનો સ્વર્ગારોહણ થયા પછી ક્યારે કેટલા સમયમાં તેઓ ગયા. બની શકે છે પ્રભુના સમયમાં પણ એ ત્યાં હશે, પણ કદી એનો મેળાપ ના થયો, કદી ભેટો ના થયો, અથવા આપણે જાણતા નથી કેટલા વર્ષ પછી આ બાબત બની હશે. પણ વાલા મિત્રો, જે કહેવાની વાત એ છે, ઈશ્વરની પાસે આયોજન છે કે જે તમારી અને મારી બંનેની પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માણસો પર બોજ ન નાખીએ, આપણો બોજ પ્રભુ પર નાખીએ. આપણે તૈયાર થઈએ અને આપણે પ્રભુની આગળ નમીએ, અથવા આપણે બધાની સાથે પ્રભુની આગળ નમીએ. જુઓ કેવું પરિણામ આવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, હું ચોક્કસ કહું છું અને પવિત્ર ઈશ્વરની પવિત્ર હાજરીમાંથી કે ઘણા બધા લોકોની સાક્ષીઓ છે સતત ઓડિયો સાંભળવાથી, જે મધ્યસ્થની પ્રાર્થના છે એમાં પ્રભુએ મોટા મોટા કામો કર્યા છે. ઈશ્વર છે, એમને ગમે એ પ્રમાણે કરે. તમારા દ્વારા મોકલેલો ઓડિયો હોય કે મેં રેકોર્ડ કરેલો ઓડિયો હોય, અથવા એ જ ઓડિયોને તમે બીજે મોકલ્યો હોય, અને પ્રભુના કામો થાય છે. આપણા ઈશ્વર કાર્ય કરનાર ઈશ્વર છે, પણ વિશ્વાસ પ્રમાણે. આપણો વિશ્વાસ ક્યારે પ્રભુની આગળ દેખાય છે કે આપણા પોતા પર ઘૂંટણો પ્રભુની આગળ નમેલા છે અને આપણે કહે છે, પ્રભુ બધાની પ્રાર્થનાઓ મારા માટે, મારા પરિવાર માટે, કુટુંબ માટે, મારા પતિ માટે, પત્ની માટે, મારા ભાઈ માટે, મારા બહેન માટે, મારી જોબ માટે, મારા બિઝનેસ માટે સફળ થાવ. કેમ કે પ્રભુ તમે એવા ઈશ્વર છો કે જે મારી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અવસાદના સમયમાં એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આખા દિવસની સંભાળને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. જુદી જુદી જગ્યાઓ પર તમે અમારી સાથે રહ્યા, અમારા રોજિંદા કામોને તમે આશીર્વાદિત કર્યા,
અમારા કામોને તમે સફળ કરી, અમારી નાની મોટી જોબમાં તમે અમને આશીર્વાદ આપ્યો, અમારા બિઝનેસમાં તમે અમને આશીર્વાદ આપ્યો, અમારા આવકના સાધનો જે છે એને તમે આશીર્વાદિત કર્યા. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજનો દિવસ પ્રભુ તમે પસાર કરવામાં અમને મદદ કરી છે, એના માટે પ્રભુ તમારો આભાર. ખાસ પ્રભુ, હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહો. આગળના સમયમાં પ્રભુ તમે અમારી સંભાળ લો. આગળના સમયમાં પ્રભુ તમે અમારી કાળજી લો. અને પ્રભુ, અમે પોતે જાતે આજે પ્રાર્થનાઓમાં બેસીએ, બીજાઓની સાથે ભેગા મળીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ. અમારા ઘરોમાં પ્રભુ અમે બધાની સાથે ભેગા મળીને પ્રાર્થના કરીએ. કોઈક જગ્યા પર પ્રભુ તમારી પસંદ કરેલી અથવા તમારા સેવક કે સેવિકાના ઘરે જઈને ભેગા મળીને પ્રાર્થના કરીએ. અને પ્રભુ, જે તે અમારા વિષયો છે, પ્રાર્થનાના અરજો છે, વિનંતીઓ છે, પ્રભુ તમારા પવિત્ર નામમાં એ સાર્થક થાય એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, જેઓ અત્યારે નાની સંગતમાં છે તેઓના માટે માંગીએ છીએ. દરેકને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દો. તેઓની સર્વ ચિંતાઓ દૂર કરો, તેઓની સર્વ જરૂરિયાત તમે પૂરી કરો. અને ખાસ પ્રભુ, તમારા બાળકો જે કઈ અરજો તમને અત્યારે કરી રહ્યા છે પ્રભુ, એ તમારી આગળ માન્ય થાવ. તેમના આંસુઓની પ્રભુ તમે નોંધ લો. આ સંગતમાં હાજર રહેનાર, વિશ્વાસ કરનાર, બીજાઓને મોકલનાર, તમારા નામે અમારા પર પ્રેમ કરનાર, જુદી જુદી રીતે મદદ કરનાર, એવા સર્વ લોકોનું મન હવે પછી ઉદાસ ન રહો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. બહુ દયાળુ પ્રભુ, અમારા મુક્તિદાતા, સદા અમારી પ્રાર્થના સાંભળનાર પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ દરેક જેવા સંગતમાં છે તેમના પર તમારો આત્મા ઉતરી આવો, નવો અને તાજો સ્પર્શ આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. અને પ્રભુ, તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડો પ્રભુ, તેમને હસાવો પ્રભુ. તમારું ભલું નામ, તમારું પવિત્ર નામ પ્રભુ બધાને મળે. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કોલકુ તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું થવા દો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. જ્યાં કઈ પ્રભુ આ ઓડિયો સંભળાઈ રહ્યો છે તે ઘરોની સર્વ પ્રકારની બીમારીઓ દૂર કરો. એ ઘરમાં રહેલી માંદગી, ગમે તે માંદગી હોય પ્રભુ, એ ચાહે જીવલેણ કેમ ના હોય, પણ ઈસુ પ્રભુના નામમાં હંમેશાને માટે બીમારીઓ ગાયબ થઈ જાય. તેમના શરીરો પર અમે તમારો રક્ષનો છંટકાવ કરીએ છીએ. તેઓ સાજા ભલા થાય, ચંગાઈ પ્રાપ્ત કરે, ચાલતા, દોડતા, ઉઠતા પ્રભુ થાય, તેમના બંધ પડેલા ઓર્ગન્સ કામ કરે, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘરોમાં તમારી શાંતિ સ્થાપજો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર તમે દૂર કરજો. જેમની નોકરી ગઈ છે તેમને નવી જોબ આપો, જોબને આશીર્વાદિત કરો, આવકના રસ્તાને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના સર્વ પ્રયત્નો, પ્રયાસો અને આયોજનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સફળ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. આગળ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ,
અને તેનો કબજો તેમને મળે. એવા ઘણા બધા છે જેમનો મકાન છે, ખેતર છે, જમીન છે, જેમાં જુદા જુદા લોકોએ છેતરીને અનીતિથી પ્રભુ નામ ઉમેર્યા છે. પ્રભુ કૃપા કરીને એને ખાલી જ કરજો. તમે એને તેમનો યોગ્ય બદલો અને ન્યાય અપાવજો. પ્રભુ પ્રોપર્ટી કાર્ડ જે પ્લોટનું બનાવવાનું છે એનું બની જાય પ્રભુ. બંને મકાન વેચાય પ્રભુ. અને વિશેષ કરીને પ્રભુ દરેક વ્યક્તિઓ પ્રભુ આજે તમારામાં આશીર્વાદિત થાય અને વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો, આ સર્વ લોકો પ્રભુ તેમના દુઃખ દર્દમાંથી છુટકારો મેળવે. તમારી કૃપા રહે. તમે તેમની મુલાકાત લેજો, તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો. અમારી છેલ્લી બાબત પ્રભુ અમે ફરીને એકવાર તમારી આગળ રજૂ કરીએ છીએ પ્રભુ. વાહનના રૂપમાં તે જલ્દીથી પૂરી થાય એવું થવા. તમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના મન બદલજો. જે ગુમાવી છે પ્રભુ તમારા પવિત્ર નામમાં પ્રભુ એ પાછું પાવજો. અને તમારા લોક છે પ્રભુ જેના દ્વારા રૂકાવટો છે તેઓના મન તમે બદલજો. પાપોની ક્ષમા કરજો. રાતે મીઠી નિદ્રા આપજો અને સવારમાં તમારું ભજન ગતિ લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દીપ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.